ચોમાસાની ઋતુ આવતા જ ધોરાજીના રસ્તાઓ બિસ્માર બની ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારીથી શહેરમાં રોડ રસ્તાની હાલત સાવ ખખડધજ બની ગઈ છે। ઠેર ઠેર રસ્તા પર ખાડાનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શહેરના રોડ પર મસમોટા ખાડા પડી જતા વરસાદી પાણી પણ ભરાઈ જાય છે અને રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડે છે। જેતપુર રોડ સ્ટેશન, મેઇન બજાર, શાક માર્કેટ રોડ, જમનાવળ રોડ આ તમામ વિસ્તારો જે છે તે હાલ ખસ્તા હાલ બન્યા છે। રોડ રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે સાહેબ, ગાડીના સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, માણસોને બ્રેકની પ્રોબ્લેમ થઈ જાય છે। ધોરાજી ગામની અંદર ખાડારાજ જ જોવા મળે છે। જે ખાડારાજ એટલી હદે ખરાબ છે કે કોઈ પણ માણસ 4 વ્હીલ લઈને, ટ્રક લઈને કે 2 વ્હીલ લઈને નીકળે તો એની દુર્દશા કઈ ટાઈપની થાય કે ક્યારે જીવ વહી જાય એની કોઈ જાતની ગેરંટી નથી। દરેકે દરેક રોડ, જેતપુર રોડ હોય, જમનાવળ રોડ હોય, જુનાગઢ રોડ હોય, મેઇન બજાર હોય, શાક માર્કેટ હોય, ગામની અંદર તમામે તમામ રસ્તા છે એટલી બધી હદે ખરાબ થઈ ગયેલા છે। આ ધોરાજીના રસ્તાઓ ખાડા ખબડા એટલા બધા વધી ગયા છે કે હારો માણસ નીકળે તો બીમાર પડી જાય છે। તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધોરાજીના ખાડારાજના દ્રશ્યો છે, જે વરસાદ બાદ જે પરિસ્થિતિ ખરાબ થઈ છે। હાલ જે દ્રશ્ય જોઈ શકો છો કે ધોરાજીના તમામ રસ્તાઓ બિસ્માર અને ખરાબ હાલતમાં હોય ત્યારે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો રહ્યો છે। અને જો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ખાડાઓમાં જે ખીલાહારી છે પણ જોવા મળેલી છે અને નાના મોટા અકસ્માતો થાય છે, વાહન વ્યવહારમાં તકલીફ પડે છે અને તંત્રને એકલી જ રજૂઆત છે। લોકો કહી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક સમારકામ કરે અને યોગ્ય મુશ્કેલી વેઠે નહીં તેના માટે રોડ રસ્તા સારા કરવામાં આવે તેવી પરિસ્થિતિ નિર્માણ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી। તાલુદ